રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો। ટમેટા 5 થી 7 રૂપિયા કિલો, મરચા 10 રૂપિયા કિલો અને મોટાભાગના શાકભાજી 10 થી 15 રૂપિયા કિલો મળી રહ્યા છે। એક બાજુ ખાતરના ભાવ આસમાને તો બીજી બાજુ શાકભાજીના ભાવ તળિયે ગયા। ઉત્પાદન પડતર કરતા પણ ખેડૂતોને નીચા ભાવે વેચાણ કરવાની ફરજ। ડુંગળી બાદ હવે શાકભાજીના ભાવ પણ તળિયે ગયા। ખેડૂતોને આ વર્ષે મોટાભાગની જણસના ભાવ નથી મળી રહ્યા તો હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ ઘટાડો। માંગ કરતા ઉત્પાદન વધુ થતા શાકભાજીના ભાવ ઘટ્યા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો। ટમેટા 5 થી 7 રૂપિયા કિલો, મરચા 10 રૂપિયા કિલો અને મોટાભાગના શાકભાજી 10 થી 15 રૂપિયા કિલો મળી રહ્યા છે। એક બાજુ ખાતરના ભાવ આસમાને તો બીજી બાજુ શાકભાજીના ભાવ તળિયે ગયા। ઉત્પાદન પડતર કરતા પણ ખેડૂતોને નીચા ભાવે વેચાણ કરવાની ફરજ। ડુંગળી બાદ હવે શાકભાજીના ભાવ પણ તળિયે ગયા। ખેડૂતોને આ વર્ષે મોટાભાગની જણસના ભાવ નથી મળી રહ્યા તો હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ ઘટાડો। માંગ કરતા ઉત્પાદન વધુ થતા શાકભાજીના ભાવ ઘટ્યા। નામ ભરતભાઈ। ટમેટા 60 રૂપિયાના કેટ ગયા। કેટલો ભાવ મળો છે, કેટલો ભાવ છે? અત્યારે 2 રૂપિયા ભાવ છે ને 15 થી 20 રૂપિયા તો સામાન્ય હોવો જ જોઈએ। મજૂરી છે ને કેટલો ખર્ચ થાય છે? મજૂરી તો બહુ થાય એમ। કેટલો ખર્ચ થાય છે? વધે છે શું પૈસા પાછો? પૈસા તો કાંઈ નહીં વધે, પેટે 20-30 રૂપિયા વધે એમ। શું કેશો આપ ખેડૂત છો કે શું છો ને શું ભાવ છે અત્યારે કેવા હોય? અમે તો દલાલ છે પેઢી વાળા, હરિઓમ ટ્રેડિંગ વાળા। શાકભાજીમાં માં મંદી હાલે છે 1.5 મહિનાથી। શું ભાવ પેલા હતા અત્યારના શું ભાવ? અત્યારે બધું ₹2 રૂપિયા કિલો હે। ચોકલેટ ના ભાવમાં બધું મળે? ચોકલેટ પીપળ ના ભાવમાં બધું ચોકલેટ પીપળ ના ભાવમાં જ છે બકાલું। 60%, 40% વેચે સારો માલ ને 60% ગૌશાળામાં ભરાવે સેવા ભાવી માણસો બધા। આમાં ફાયદો કોણ લે? ફાયદો કોઈને નથી અત્યારે, ખેડૂત નુકસાની છે મોટી।